નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. હજી 2 દિવસ પહેલાં જ જે મોરબીના બેઠા પુલ છે ત્યાં લાઈન તૂટી અને લાખો લીટર પાણી જે છે વેડફાટ થયો હતો. આખી રાત પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે અત્યારે મોરબીના જે મહારાણા પ્રતાપ સર્કલ છે, મહારાણા પ્રતાપ સર્કલ આગળ જે કુળદેવી પાન બાજુ જતી લાઈન જે છે, લાલબાગ છે, લાલબાગનો ગેટ છે, લાલબાગના ગેટ સામે આ લાઈન જે છે તૂટી છે. લગભગ અડધીથી પોણી કલાક સુધી, આ પોણી કલાક પહેલાં જે છે આ લાઈન તૂટેલી છે ને અડધી પોણી કલાક થયા પાણીનો વેડફાટ જે છે થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો પાણી જે છે તે આગળ આખો જે તલાવ જેવું જ ભરાઈ ગયું છે અને આવી રીતે ફુવારા જે થાય છે. અને આ સામાકાંઠાને આ જે બાજુ રામકૃષ્ણનગર ને કુળદેવી પાનની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પાણી પૂરતું અહીંથી જે પાણી જે છે એ વિતરણ થતું હોય છે. અડધી પોણી કલાકથી આ પાણીનો જે વેડફાટ થતો રહે છે. આવી રીતે અવારનવાર પાણીનો વેડફાટ થાય છે. એટલે ઘણી બધી લાઈનો જે છે એ લીકેજ છે. જેમાં જોવા જઈએ તો મોરબીના ઇલીકોલોજ રોડ ઉપર પણ લાઈન લીકેજ છે, જ્યાં દરરોજ જે છે તે પાણીનો જે છે વેડફાટ થાય છે. આમ છતાં પણ પાલિકા તંત્ર જે છે તે કોઈ યોગ્ય આનો રિપેર કરતું નથી કે કાંઈ કરતું નથી. આ જે ખોદકામ જે છે, ખોદકામ દરમિયાન જ આ પાણીનું કે કોઈ પણ કારણોસર જે છે તે લીકેજ થયું હોવાનું અત્યારે જાણવા મળે છે. અને આ પાણીનો અડધી પોણી કલાક ત્યાં વેડફાટ થઈ રહ્યો છે. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.